7.11 વાલા બાળકો સ્વાધ્યાયનો 7.11 નંબરનો દાખલો. અરે કેમ છો મારા વાલા બાળકો? આ તો પૂછવાનું ભૂલી જ ગયો લાજે. તમને એમ થશે કે સરે તો આજે બિલકુલ શરૂ જ કરી દીધું. શું થાય? કામ ઝડપી કરવું પડશે ને થોડું. હજી 7મું ચેપ્ટર ચાલે છે, 15 ચેપ્ટર છે ફિઝિક્સમાં. આવા ને આવા જ હવે બધા જ. એક પણ નાનું સરખું છે નહીં. કામ જ કામ. ફિઝિક્સ એટલે કામ જ કામ વાલા બાળકો. કઈ વાંધો નહીં. હું તમે થાકીશું નહીં, હારીશું નહીં, જીતીને જ રહીશું. એને વાલા બાળકો. તો 7.11 નંબરનો દાખલો પેજ નંબર 179 પર શું કહે છે? સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડે છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાં કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? રાઈટ? તો લખી શકીએ ગોળા અને નળાકારના દળ અને ત્રિજ્યા સમાન છે. આ પહેલી વાત એમણે જે આપી છે તે. હવે લખીએ સમાન મૂલ્યનું ટોર્ક લાગે છે. નળાકાર પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે તૈયાર છે. તો નળાકારની જડત્વની ચાક માત્રા જરૂર પડશે એટલા માટે I1 કહીશું અને એની કિંમત થઈ શકશે mr². રાઈટ? આવું કેમ? તો સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર. તો નળાકારની આગળ શબ્દ વાપરી દઉં, પોલા નળાકાર. એના પછી નક્કર ગોળો કીધો છે શબ્દ. એક પોલા નળાકાર અને ઘન ગોળો. નક્કર કૌંસમાં ઘન ગોળાની જડત્વની ચાક માત્રા I2 = 2/5 mr². રાઈટ? બંને પર સમાન ટોર્ક લાગે છે. આ દરમિયાન તેમની કોણીય ઝડપ અનુક્રમે ω1 અને ω2 છે. એટલે નળાકારની અને ગોળાની. રાઈટ? તથા કોણીય પ્રવેગ α1 અને α2 છે. રાઈટ? બસ તમારા વાલાઓ, હવે હું અહીંયા લખી શકું કે ટોર્ક 1 = ટોર્ક 2. પણ તમારી પાસેની જે માહિતી છે એ માહિતી મારે આવું લખવું પડે કે બચ્ચાઓ ટોર્ક = Iα. રાઈટ? હવે જો ટોર્ક = Iα થાય તો અહીંયા લખવું પડે I1 α1 I2 α2. રાઈટ? હવે મારે આની અંદરથી લખવું છે I1/I2 = α1/α2. તો વાલા બચ્ચાઓ કિંમત મૂકી દઉં તો mr² 2/5 mr² આ બંને ગયા = અહીંયા લખવાનું હતું α2. રાઈટ? તો આના ઉપરથી તમને એક જવાબ મળી ગયો કે 5/2 = α1/α2. આ એક પરિણામ થઈ ગયું. સમીકરણ નંબર 1. બરાબર? બીજું, ચાક ગતિના સમીકરણ ω = ω0 + αt પરથી આલ્ફામાં ω0 = 0 તથા t ઓકે ω = ω0 મુકતા ω = α × t માટે ω1 = α1 × t તથા ω2 = α2 × t. બરાબર?
હવે મને જરૂર છે શેની? તો કે alpha 1 by alpha 2 ની. તો omega 1 by omega 2 is equal to alpha 1t alpha 2t. t ગયા તો અહીંયા થઈ જશે alpha 1 by alpha 2. ઓકે, ડાયરેક્ટ omega 1 by omega 2 it is equal to alpha 1 by alpha 2 ને સમીકરણ 1 માં મૂકતા, રાઈટ? તો મારી પાસે જવાબ આવશે 2 by નહીં 5 by 2. 5 by 2 is equal to omega 1 by omega 2. બોલો મારા વાલાઓ, જવાબ આવી ગયો કે નહીં? તો આના ઉપરથી ઓમેગા 5 omega 2 is equal to 2 omega 1, રાઈટ? તો કોણ વધારે છે? તો કે omega 1 અને omega 2. તો એમાં વધારે છે અહીં omega 1 is greater than omega 2 થાય. આ ના લખવું હોય તોય ચિંતા નહીં કરવાની. આ omega 1 ની 5 કિંમત તો omega 2 ની 2 કિંમત, રાઈટ? તો તમારા પ્રશ્નનો આન્સર થઈ ગયો ને, પ્રશ્નનો જવાબ કે આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે. એટલે કે નળાકાર પોલો નળાકાર વધારે કોણીય ઝડપ પ્રાપ્ત કરશે, રાઈટ કે નહીં? સેલો દાખલો કહેવાય પ્રમાણમાં, ઘણો બધો હે ને વાલા ભૂલકાઓ. 7.12 પેજ નંબર ઇન્વેજ 179. 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર, તો અહીંયા લખવું પડે નક્કર નળાકારનું દળ બરાબર 20 kg, રાઈટ? તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ઓમેગા બરાબર 100 રેડિયન પર સેકન્ડ. નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. r is equal to 0.25 મીટર. તો આ નળાકારની સાથે સંકળાયેલ ગતિ ઊર્જા કેટલી હશે? ચાક ગતિ સાથે સંકળાયેલ. તો અહીંયા મારે નંબર એ પહેલું શોધવાનું છે. ચાક ગતિ ઊર્જા કેટલી, રાઈટ? તેની અક્ષને અનુલક્ષીને નળાકારના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે? કોણીય વેગમાન બહુ સરળ થઈ ગયો દાખલો, રાઈટ? જો સૌથી પહેલા હું શોધું નંબર 1 ચાક ગતિ ઊર્જા, જેને k કહેવાય 1/2 I omega square. That's it. મને જરૂર પડશે I ની, તો હું લખીશ નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા બરાબર I બરાબર 1/2 mr². તો I is equal to 1/2. આ m ની જગ્યાએ મારે લખવું પડશે 20, r ની જગ્યાએ લખવું પડશે 0.25 નો સ્ક્વેર. 20 એટલે વાલા બચ્ચાઓ 10, 0.25 નો સ્ક્વેર કરીને 10 ગુણાકારમાં 0.25 નો સ્ક્વેર કરીને 0.0625. એનો મતલબ I is equal to 0.625 kg મીટર સ્ક્વેર. ઇન બિટવીન આન્સર કહેવાય. આ I ની કિંમત અહીંયા મૂકી દઉં તો આન્સરમાં થઈ જશે k બરાબર 1/2 I ની જગ્યાએ 0.625, રાઈટ? ઇન્ટુ ઓમેગા નો સ્ક્વેર છે 100 અને 100 ઇઝ ઇક્વલ ટુ આની સાથે ઉડાવો તો 50, રાઈટ? ગણતરી તમારે કરવાની રહેશે. જવાબ જૂલમાં આવશે, ગતિ ઊર્જા છે. બીજું નંબર 2 કોણીય વેગમાન. તો હવે હું અહીંયા કોણીય વેગમાન શોધું નંબર 2 માં. તો મિત્રો કોણીય વેગમાન L is equal to બહુ સહેલું સૂત્ર I omega. તો હવે L is equal to I ની વેલ્યુ 0.625 into 100. તો L is equal to 62.5. હવે L નો એકમ શું થાય? કોણીય વેગમાનનો એકમ શું થાય?
તો કોણીય વેગમાનનો એકમ જૂલ સેકન્ડ થઈ શકે. રાઈટ, જૂલ સેકન્ડ. સેકન્ડ નાનું લખવું જોઈએ, આવી રીતના સહેજ દૂર લખવું જોઈએ. ધેટ્સ ઇટ. આવા દાખલા બે માર્ક્સમાં થિયરીની ઓરમાં ક્યારેક આવે છે. બરાબર. બોલો બચ્ચો, નેક્સ્ટ ક્વેશ્ચન 7.13. બે ભાગમાં છે દાખલો. એક બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ નથી જોયું? જો, ટર્ન ટેબલ એટલે કેટલાક મૂવીની અંદર તમે જોયું હોય, અથવા તો તમે સર્કસ જોવા જાઓ ત્યારે વચ્ચે પેલું ટેબલ ફરતું હોય છે, ટર્ન ટેબલ કહેવાય. કેટલાક ચકડોળમાં ઉપરનું પ્લેટફોર્મ ફરે છે, ટર્ન ટેબલ કહેવાય એને. ઓકે, બે હાથ આમ પહોળા કરીને ઊભો છે. રાઈટ. ટર્ન ટેબલ એ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. રાઈટ. તો ટર્ન ટેબલની પ્રારંભિક કોણીય ઝડપ ઓમેગા 1 40 રિવોલ્યુશન પર મિનિટ. તો આની અંદર 40 ગુણાકારમાં રિવોલ્યુશન એટલે 2 પાઈ ના છેદમાં 60. આ કેન્સલ થઈ જશે. અહીંયા આવશે 3, આ બેની સાથે જશે તો આન્સર થયો 4 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ. ક્લિયર? બીજી વાત, જો આ બાળક તેના હાથને પાછા વાળી દે, એટલે આમ સીધા કરી દે, અને તેનાથી તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તે પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્યના 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે તે શોધો. ટર્ન ટેબલ ની ઘર્ષણ રહિત ફરે છે તેમ ધારો. તો અહીંયા લખી શકો બાળકની પ્રારંભિક જડત્વની ચાક માત્રા બરાબર I1. બાળક માટે બીજી સ્થિતિમાં જડત્વની ચાક માત્રા બરાબર I2, it is equal to 2/5 I1. That's it. હવે આપણે અંતિમ કોણીય ઝડપ શોધવાની છે. અંતિમ કોણીય ઝડપ ઓમેગા 2 કેટલા થાય? તો સૌથી પહેલા એક વાક્ય મને લખવું પડશે. કયું વાક્ય? તો ધ્યાન રાખજો. બાળક તેના બે હાથ ભેગા કરે એ પ્રક્રિયામાં કોઈ જ બાહ્ય ટોર્ક લાગતું નથી. અગત્યનું. માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થાય? તો નિયમ મુજબ પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. એનો મતલબ L1 is equal to L2. અહીંયા લખી શકાય I1 ઓમેગા 1 it is equal to I2 ઓમેગા 2. વાલા બચ્ચાઓ, ઓમેગા 2 જોઈએ છે તો I1 by I2 into ઓમેગા 1. વાલા બચ્ચાઓ, I1 તો I1 જ છે, પણ I2 તો કે 2/5 I1 into ઓમેગા 1 તો 4 પાઈ બાય 3. રાઈટ. આ 5 ઉપર જશે, I1 કેન્સલ. તો ઓમેગા 2 is equal to 5 ઉપર ગયા તો 5/2 into 4 પાઈ બાય 3. અહીંયાથી કેન્સલ એટલે 2, 5 ગુણાકારમાં 2 એટલે 10. તો વાલા બચ્ચાઓ 10 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ. આ થઈ એની અંતિમ કોણીય ઝડપ. આ પહેલું શોધી નાખ્યું વાલા મિત્રો A. એને હવે બી શોધો. દર્શાવો કે બાળકના ભ્રમણની નવી ગતિ ઊર્જા તેની પ્રારંભિક ભ્રમણની ગતિ ઊર્જા કરતા વધુ છે. ગતિ ઊર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવશો?
તમે કહો, દળ તો આપ્યું નથી, કેવી રીતના શોધશો? જડત્વની ચાક માત્રા, ખાલી કમ્પેરિઝન આપી છે, તો બચ્ચાઓ એ જ અગત્યનું છે, રાઈટ? તો નંબર 2 શોધવા માટે બી, તો અહીંયા લખી શકીએ બાળક માટે પ્રારંભિક ચાક ગતિ ઉર્જા K1 is equal to 1/2 I1 omega 1 square. બાળક માટે અંતિમ ચાક ગતિ ઉર્જા K2 is equal to 1/2 I2 omega 2 square. ખ્યાલ આવી ગયો? માટે હવે તમારે જે શોધવાનું છે એમાં અંતિમના છેદમાં પ્રારંભિક કરી દઉં તો અહીંયા આવશે 1/2 I2 omega 2 square divided by 1/2 I1 omega 1 square. 1/2 ઉડી ગયા, રાઈટ? હવે આવું લખું છું, ધ્યાન રાખજો. I2 ના છેદમાં I1 અને omega 2 ના છેદમાં omega 1 નો સ્ક્વેર. થોડી ગણતરી સહેલી બનાવી. હવે લખીશ K2 ના છેદમાં K1 બરાબર 2/5 I1 upon I1 into omega 2. વાલા બચ્ચા, omega 2 કેટલા છે? તો કે 10π/3. જોઈ લો. omega 1 કેટલા છે? તો કે 4π/3 અને એનો વર્ગ. ઓકે, I1 અને I1 ગયા, 3 અને 3 ઉડીને ગયા, પાઈ તો ચાલવા જ માંડ્યા. તો હવે બાકી રહ્યું મારી પાસે 2/5 into 10/4 સ્ક્વેર. હજુ કરી શકો છો તમે. અહીંયા 5 અને અહીંયા 2. તો હવે જવાબ થયો K2/K1 is equal to 2/5. 5 નો વર્ગ કરશો એટલે 25, 2 નો વર્ગ કરશો એટલે 4. ये गॉन 5, ये गॉन 2. तो 5/2 बच्चा बर्टी 2.5. એનો મતલબ કે K2 is equal to 2.5 K1. રાઈટ હે ને? નાउ માય ડિયર પાર્ટી, શું કહેવા માંગીએ છીએ બીજું? તો પ્રશ્ન પૂછ્યો છે, આ ગતિ ઉર્જા આવી કેમ? તેનું કારણ, બાળક હાથ જે ભેગા કરે છે એ દરમિયાનમાં બહારથી કોઈ ટોર્ક લાગ્યું નહીં, એટલે બાળકે જે ઉર્જા ખર્ચી એ બધી જ ઉર્જા એને ચાક ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળી ગઈ. એટલે કયા નિયમનું પાલન થયું? ઉર્જા સંરક્ષણના નિયમ. ફરીથી એકવાર આ લખવાનું તમારે અહીંયા, નહીં તો 1 માર્ક્સ ગયો. બાળકે હાથ ભેગા કર્યા એ દરમિયાનમાં બહારથી કોઈ ટોર્ક ન લાગ્યું, પરંતુ એ કરેલું કાર્ય તેને ચાક ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળ્યું, જે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ સાચું છે. ધેટ્સ ઇટ. આ લખવું પડે. આ 2 વાક્ય લખવાનો 1 માર્ક્સ થાય, નહીં લખવાનો 1 માર્ક્સ કટ થઈ જાય. હા, કોઈ એમ કે સર હું આટલું વાક્ય લખું તો મને 1 મળે? ના મળે, સમજી લેજો. એવું પણ છે પાછું, હે ને? સો કમ્પ્લીટ થઈ ગયો દાખલો. ટેક અ શોટ. કેટલીક વાર રહી જાય છે ભૂલકાઓ તમને કહેવાનું કે દાખલો પૂરો થઈ ગયો, સ્ક્રીનશોટ લઈ લો, હે? બટ યાદ આવે એટલી વાર તમને કહી દઉં છું. હાલા ભૂલકાઓ, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન 7.14. 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકારની ફરતે, અહીંયા લખીએ પોલા નળાકારનું દળ બરાબર m બરાબર 3 kg, રાઈટ? ત્રિજ્યા r બરાબર 40 સેન્ટીમીટર બરાબર 0.4 મીટર, રાઈટ? એક અવગણ્ય દળનું દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે, બળ F is equal to 30 ન્યૂટન થી ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? આલ્ફા, રાઈટ? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એટલે કે a, રાઈટ? એમ ધારો કે દોરડું સરકતું નથી. આગળ આવો એક દાખલો સમજાયો છે ઉદાહરણમાં. ફિરકી વાળો, ઉત્તરાયણમાં જે દોરીથી પતંગ ચગાવો છે, ફિરકી ઉપર દોરી વીંટાળી દીધી છે, તમે એને ખેંચી રહ્યા છો,
બસ આ ઘટના અહીંયા થઈ. તો વાલા બચ્ચાઓ, સૌથી પહેલા મને કયું સૂત્ર વાપરવું જોઈશે? તો અહીંયા હું આવું સૂત્ર વાપરી શકું કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. તો અહીંયા મને જવાબ મળશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ના છેદમાં I. બસ આ સમીકરણનો ઉપયોગ. તો મારે ટોર્ક પણ જોઈશે અને I પણ જોઈશે, રાઈટ? તો અહીંયા લખી શકું પોલા નળાકારની જડત્વની ચાક માત્રા, જેને હું કહીશ I. વાલા બચ્ચાઓ, I is equal to સામાન્ય સૂત્ર mr², રાઈટ? પોલા નળાકાર માટે, પોલો નળાકાર સ્પષ્ટતાપૂર્વક કીધો છે માટે. તો દળ છે 3 અને 0.4 નો સ્ક્વેર. તો 3 ગુણાકારમાં 0.16 42 બરાબર છે. સોરી 16 48. તો આનો જવાબ થઈ જશે 4.8 kg મીટર સ્ક્વેર, રાઈટ? હવે હું ટોર્ક ની વાત કરી દઉં, રાઈટ? તો થઈ શકશે નળાકાર પર લાગતું ટોર્ક. આ તો વર્ડ છે. તો ટોર્ક નું સૂત્ર લખી શકો મૂલ્યના સંદર્ભમાં r f sin થીટા. આકૃતિ દોરીને બતાવી દઉં તમને. આ નળાકાર, એની પર વીંટાળેલું દોરડું અને એને હું આમ ખેંચી રહ્યો છું. તો આ r, આ દિશામાં f, આ ખૂણો 90. તો બચ્ચા પાર્ટી r ની કિંમત 0.4, બળની કિંમત 30 અને sin 90. તો હવે મને ટોર્કનો જવાબ મળશે 4 ગુણાકારમાં 3 એટલે 12. એનો મતલબ કે મને આન્સર મળી શકશે 12 ન્યૂટન મીટર, કારણ કે sin 90 પણ 1 થઈ જશે. હવે બે કિંમત અહીંયા મૂકી દો. તો સમીકરણ 1 માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્કની વેલ્યુ 12 અને એની સાથે 4.8 મારા વાલા બચ્ચાઓ ભાગાકાર કરીને તમને આન્સર મળી શકશે. ઓકે, આનો ભાગાકાર 4.8 મેં તમને કીધો 0.48, રાઈટ? કારણ બે દશાંશ અહીંયા કટ કરવાના રહેશે, એક વધતો નથી. તો અહીંયા 0.48, રાઈટ? ભાગાકાર કરશો એટલે તમને એનો આન્સર મળી શકશે વાલા મિત્રો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આલ્ફા મળી ગયો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, આલ્ફા કેટલો હશે, રાઈટ? હવે આલ્ફા મળ્યા પછી પ્રવેગ બે પ્રકારના હોય, એક સ્પર્શીય અને બીજો ત્રિજ્યાવર્તી. તો અહીંયા લખું સ્પર્શીય પ્રવેગ, સ્પર્શીય રેખીય પ્રવેગ, જેને હું AT કહીશ વાલા મિત્રો. તો એનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ r. હવે આ આલ્ફા ઇન્ટુ r ના સૂત્રની અંદરથી આલ્ફા તો શોધ્યા 25 અને r ની કિંમત થાય 0.4. જે આવશે તે જવાબ આપણો 10 જેવો થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે બીજો પ્રવેગ આવે ત્રિજ્યાવર્તી, ત્રિજ્યાવર્તી પ્રવેગ, જેને હું AR કહું, રાઈટ? અને AR નો જવાબ અહીંયા શૂન્ય થાય. કેમ ત્રિજ્યાવર્તી પ્રવેગનો જવાબ શૂન્ય થાય? ω² r, રાઈટ? હવે ઓમેગા તો અચળ થઈ જશે, તો આના ઉપરથી આલ્ફા AR ની કિંમત શૂન્ય. માટે રેખીય પ્રવેગ, રેખીય પ્રવેગ A is equal to under root AR square plus AT square. અંડર રૂટમાં આ તો 0 થઈ જશે, પ્લસ 10 નો વર્ગ, એનો મતલબ 10 નો વર્ગ રહેશે ખાલી, અને એનો આન્સર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો, સમજાઈ ગઈ વાત? ક્લિયર થઈ ગઈ ને? બસ, તો બન્યા રહેજો, હજુ દાખલો ગણવાનો છે એને. ભલા બચ્ચા માટે નેક્સ્ટ દાખલાની વાત કરીએ ને આપણે, તો 7.1 શું કીધું છે જો, એક રોટરને 200 રેડિયન પર સેકન્ડના એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે
તો સૌથી પહેલા આપ્યું છે કોણીય ઝડપ બરાબર ઓમેગા કેટલા 200 રેડિયન પર સેકન્ડ. બહુ સરસ. પછી શું કીધું છે એન્જિન 180 ન્યૂટન મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું પડે છે. એનો મતલબ ટોર્ક બરાબર 180 ન્યૂટન મીટર. રાઈટ. આ માટે એન્જિનનો કેટલો પાવર જોઈએ? તો પાવર P બરાબર ક્વેશ્ચન. પછી કઈક વાક્ય લખ્યું છે નોંધ ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે શૂન્ય ટોર્ક. કારણ કે કોણીય વેગ અચળ તો આલ્ફા 0 તો ટોર્ક 0. વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. આ તો નેચરલ વસ્તુ છે કે જેટલું ઘર્ષણ લાગે એટલું વધારાનું બળ લગાડવું પડે તો ચાક ગતિમાં ટોર્ક લગાડવું પડે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. તમારા જેવું એન્જિન 100% કાર્યક્ષમ. રાઈટ. વાલા બચ્ચાઓ રેખીય ગતિમાં પાવર સમજાવો તો અહીંયા લખો રેખીય ગતિમાં પાવર. તો પાવરનું સૂત્ર F * V. બોલો ક્લિયર થઈ ગયું? તો હવે મારે ચાક ગતિમાં પાવર તો લખી શકાય ચાક ગતિમાં પાવર P = ટોર્ક * ઓમેગા. વાલા બચ્ચાઓ આ ટોર્ક નો જવાબ 180 અને ઓમેગા નો જવાબ 200. 18 ગુણાકારમાં 2 એટલે 36. આ 0 ને પછી 2 0 આટલા વોટ. તો આ પાવર મળી ગયો વાલા મિત્રો. અને હું કિલોવોટમાં લખું તો પાવર P બરાબર 36 10³ વોટ. તો પાવર P બરાબર 36 કિલોવોટ. કોઈ તકલીફ સમજવામાં નથી ને વાલા મિત્રો? બસ તો પછી તો અહીંયા તમારો બહુ જ લાંબો દાખલો પૂરો થયો. એટલે રકમ લાંબી છે જવાબ નહીં. મેં એટલા માટે તમને રાઈટ. તો ટેક કેર. વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. અઠવાડિયામાં એક દિવસ રવિવારનું પ્લાનિંગ એવું કરવાનું કે આખા અઠવાડિયામાં ચાલેલું રિવાઇઝ પણ કરી શકો અને જૂના એક એક ચેપ્ટરને રિવિઝન કરતા રહેવું પડશે. જે તમે નાના હતા ત્યારે કરતા હતા, 11માં આયા પછી બધી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. તો એવું નહીં ચાલે. કેટલાક તો અહીંયા સુધી લેક્ચર પણ નથી જોતા. શું થાય? કામ કરો છો તો પરફેક્ટ અને કરવું જ પડશે એવું ધ્યાનમાં રાખીને ચાલો. ઓકે, ટેક કેર. કાળજી રાખજો તમારી અને તમારા સ્ટડીની. થેન્ક યુ સો મચ.